નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ 6 જે છે એ સ્ટાર્ટ કર્યું હતું અને પ્રકરણ 6 ની અંદર જુદી જુદી વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ વનસ્પતિમાં કેવી રીતે પેશીઓ જોવા મળે છે. આજના લેક્ચરથી આપણે બીજો ટોપિક એટલે કે પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે, એટલે કે પ્રાણીઓમાં જોવા મળતી પેશીઓ ભણવાની છે. તો સ્ટાર્ટ કરતા પહેલા જોઈ લઈએ કે ભાઈ પ્રાણી પેશી એટલે શું. તો લખીએ છીએ સૌથી પહેલા તો પ્રાણી પેશી. પ્રાણી પેશી એટલે શું? તો કહેવાનું કે પ્રાણીઓમાં જોવા મળતી પેશી, પ્રાણીઓમાં જોવા મળતી પેશીને આપણે શું કહીશું? પ્રાણી પેશી. હવે આ જે પ્રાણી પેશી છે એ પ્રાણી પેશીની થોડી ઘણી લાક્ષણિકતાઓ હશે. કઈ કઈ લાક્ષણિકતાઓ હશે? પ્રાણી પેશીના જે કોષો છે એ વનસ્પતિ પેશી કરતાં અલગ છે, કારણ કે મોટા ભાગના પ્રાણીઓ જે છે પ્રચલન કરે છે, હલનચલન કરે છે, એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, ઉર્જાની જરૂરિયાત વધારે હોય છે. તો એની અંદર કોષો પણ એવા પ્રકારના હશે અને પેશીઓ પણ એવા પ્રકારની હશે. એ આપણે શરૂઆતમાં આપણે જોયું હતું કે ભાઈ વનસ્પતિ પેશીમાં કઈ લાક્ષણિકતા છે અને પ્રાણી પેશીમાં કઈ લાક્ષણિકતા છે. આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે પ્રાણી પેશી વિશે. હવે પ્રાણી પેશી જે છે એ અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ પેશીઓ આવેલી હોય. સપોઝ કે આપણે પહેલું ઉદાહરણ લઈએ, શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ લઈએ વાયુઓ અને વાયુઓ દૂર કરીએ. આ વાયુઓ ગ્રહણ અને દૂર કરતા હોઈએ ત્યારે, વાયુઓ ગ્રહણ અને દૂર કરતા હોય ત્યારે આપણા ફેફસાઓમાં આવેલા વાયુ કોષ્ઠો જે છે એ વાયુ કોષ્ઠો વાયુઓનો વિનિમય કરે છે. વાયુઓનો વિનિમય કરે છે. વિનિમય એટલે કે આપ-લે કરે છે. અને આ આપ-લે કરે છે એ કોના દ્વારા થાય છે? આ વિનિમય એટલે કે આપ-લે આપણા શરીરમાં આવેલી અધિચ્છદીય પેશી દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? અધિચ્છદીય પેશી, કે જે આચ્છાદન કરતી પેશી છે, સમજીએ. પરંતુ એની પછી આ વાયુનો વિનિમય થાય છે શેમાં? તો કે રુધિરમાં થાય છે. અને આ રુધિર જે છે એ દરેક કોષો સુધી વહન થાય છે, એટલે કે દરેક કોષો સુધી વાયુઓ પહોંચાડે છે. કયો વાયુ પહોંચાડશે? વાયુઓના વિનિમય સમયે વાયુઓનો વિનિમય થાય ત્યારે ઓક્સિજન વાયુ શરીર ગ્રહણ કરે છે અને એની સાથે કયો વાયુ મુક્ત કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો રુધિર જે છે ફેફસામાં આવશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને આવશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોને આપશે? ફેફસાને. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો જશે? શરીરની બહાર. પછી ફેફસાની અંદર જ્યારે શ્વાસ લઈએ ત્યારે કયો વાયુ અંદર આવશે? રુધિરમાં ઓક્સિજન. અને આ ઓક્સિજન વાળું રુધિર છે એ દરેક કોષો સુધી પહોંચાડે છે. તો રુધિર જે છે એ વહન કરવાનું અને બધા અંગોનું સંયોજન કરવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગઈ સંયોજક પેશી. સંયોજક પેશી. હવે દરેક કોષો સુધી પહોંચે. હવે કોષોની અંદર શું હોય? તો કે કોષોની અંદર આવેલું હોય કણાભસૂત્ર. અને આ કણાભસૂત્ર જે છે એ ઓક્સિજન અને ખોરાક આ બંનેમાંથી શું બનાવે છે? એટીપીનું સર્જન કરે છે. તો આ સમયે એટીપીથી તો ઉર્જા મળે. તો ઉર્જાથી આપણે શું કરી શકીએ છીએ? તો કે આ એટીપીનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ હલનચલન. તો હલનચલન કરવા માટે કઈ પેશી આવેલી હોય? તો આપણા શરીરમાં હલનચલન કરવા માટે કઈ પેશી આવેલી હોય છે? સ્નાયુ પેશી આવેલી હોય છે. ત્યારબાદ ચર્ચા કરીએ તો આપણે આપણા શરીરમાં સંવેદનાનું વહન,
સંવેદના એટલે શું? ગરમ લાગ્યું, ઠંડુ લાગ્યું, આપણે સુગંધ કેવી છે આવે છે, અવાજ સંભળાય છે, દ્રશ્યો જોઈ શકાય છે. તો આ બધી જે છે એને કહેવાય સંવેદના. અને સંવેદનાનું વહન કરવા માટે આપણા શરીરમાં આવેલી હોય છે ચેતાપેશી. તો આવી રીતે આપણા શરીરમાં અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારની પેશી આવેલી હોય છે. તો દરેક પેશીઓ કેટલી છે પ્રાણીઓમાં અને દરેક વિશે આપણે સમજીએ એ પહેલાં આપણે જેમ વનસ્પતિમાં વર્ગીકરણ ભણ્યા હતા વનસ્પતિ પેશીનું, એમ આપણે ભણવાનું છે પ્રાણી પેશીનું વર્ગીકરણ. તો સૌથી પહેલાં તો આપણે લખીએ પ્રાણી પેશી. તો સૌથી પહેલાં તો આપણે લખીશું કે ભાઈ પ્રાણી પેશી. પ્રાણી પેશી જે છે એ મુખ્યત્વે આ 4 ભાગમાં વહેંચાયેલી હોય છે. તો પહેલું લખીએ અધિચ્છદીય પેશી. બીજી જે પેશી છે એ છે સંયોજક પેશી. ત્રીજી જે પેશી છે એ છે સ્નાયુ પેશી. અને ચોથી જે છે એનું નામ લખું છું ચેતાપેશી. તો આવી 4 જુદી જુદી પેશીઓ ધરાવે છે. તો સૌથી પહેલાં તો આ જે વર્ગીકરણ થયું છે કે તેના રચના અને કાર્યના આધારે આચ્છાદન કરવાનું કાર્ય કરે, જોડાણ કરવાનું કાર્ય કરે, હલનચલન કરવાનું કાર્ય કરે અને સંવેદનાનું વહન કરવાનું કાર્ય કરે છે. તો આપણે લખીએ રચના અને કાર્યના આધારે પ્રાણી પેશી છે એ 4 ભાગમાં વહેંચાયેલી છે. હવે પહેલી જોઈએ અધિચ્છદીય પેશી, આચ્છાદન કરતા કોષોથી બનતી પેશી. તો આના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. કોષોના સ્તરના આધારે આધારે 2 પ્રકાર પડે છે. એક પડે છે સરળ અધિચ્છદીય પેશી, પહેલું છે સરળ અધિચ્છદીય પેશી અને બીજું જે છે એ છે સ્ત્રુત અધિચ્છદીય પેશી. પહેલું જે છે સરળ અધિચ્છદ એટલે કે એક જ સ્તરનું બનેલું હોય, જ્યારે સ્ત્રુત અધિચ્છદ એટલે એક કરતાં વધારે સ્તરોનું બનેલું હોય. ત્યારબાદ સરળ અધિચ્છદ જે છે એ પેટા 4 પ્રકારમાં વિભાજિત થાય છે. સ્ત્રુત અધિચ્છદના કોઈ પ્રકાર પડતા નથી. તો સરળ અધિચ્છદ જોવા જઈએ તો 4 ભાગમાં. પહેલું જે છે એ લાદીસમ અધિચ્છદ પેશી. પહેલું પ્રકાર છે લાદીસમ અધિચ્છદ પેશી. બીજું જે છે એ ઘનાકાર અધિચ્છદીય પેશી. ત્રીજું જે છે એ છે સ્તંભાકાર અધિચ્છદીય પેશી. અને ચોથું જે છે એ છે પક્ષમલ અધિચ્છદીય પેશી. તો આ 4 પ્રકાર પડે છે. આ 4 પ્રકાર શેના આધારે પડે છે? તો આ જે 4 પ્રકાર છે એ કાર્ય અને રચનાના આધારે સરળ અધિચ્છદ પેશીના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે? તો કે 4 પ્રકાર. હવે આપણે જોવા જઈએ સંયોજક પેશી. હવે સંયોજક પેશી જે છે એ પણ 3 ભાગમાં વહેંચાયેલી છે. તો 3 ભાગ કયા કયા છે? તો પહેલું જે છે એ છે વિશેષ સંયોજક પેશી. બીજો જે પ્રકાર છે એ છે પ્રવાહી સંયોજક પેશી. અને ત્રીજો જે પ્રકાર છે એ છે કંકાલ સંયોજક પેશી.
જો હું જેટલા પણ પ્રકાર બોલી રહ્યો છું એ દરેક પ્રકાર વિશે સમજવાનું છે. આ કોષ્ટક યાદ રાખતા જજો અને સાથે સાથે શક્ય હોય તો લખતા પણ જજો, તો તમને યાદ રાખવું સરળ થઈ જશે. ફરીથી સ્ટાર્ટ કરીએ. પ્રાણી પેશી જે છે એનું રચના અને કાર્યના આધારે 4 પ્રકાર પડે છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. અધિચ્છદીય પેશી જે છે એ સ્તરના પ્રકારના આધારે 2 પ્રકાર પડે છે: સરળ અધિચ્છદીય પેશી અને સ્ત્રુત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદ પેશી જે છે એ કાર્ય અને રચનાના આધારે 4 પ્રકાર પડે છે: લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદીય પેશી, સ્તંભાકાર અધિચ્છદીય પેશી અને પક્ષમલ અધિચ્છદીય પેશી. હવે જે છે પ્રવાહી સંયોજક પેશી. આ પ્રવાહી સંયોજક પેશીના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે: વિશેષ સંયોજક પેશી, કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી. વિશેષ સંયોજક જે પેશી છે એ વિશિષ્ટ રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? તો એના 2 પ્રકાર છે. પહેલું જે છે એ છે તંતુ ઘટક પેશી અને બીજો જે પ્રકાર છે એ છે મેદ પૂર્ણ પેશી. પહેલો જે પ્રકાર છે એ તંતુ ઘટક પેશી છે અને બીજો જે પ્રકાર છે એ છે મેદપૂર્ણ પેશી. તો વિશેષ સંયોજક પેશી જે છે એ 2 ભાગમાં વહેંચાયેલી છે: તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. પછી પ્રવાહી સંયોજક પેશી જે છે એ પણ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું નામ છે રુધિર અને બીજો જે પ્રકાર છે એ છે લસિકા. તો પ્રવાહી સંયોજક પેશી, પ્રવાહી સ્વરૂપે સંયોજન કરતી પેશી જે છે એ 2 છે. એક છે રુધિર અને બીજું જે છે લસિકા. એના પણ પ્રકાર પડે છે, એ આપણે જ્યારે ભણશું ત્યારે વિસ્તારથી સમજશું. કંકાલ સંયોજક પેશી જે છે એના મુખ્યત્વે તો 2 પ્રકાર પડે છે. એક છે અસ્થિ અને બીજું જે છે એ છે કાસ્થિ. પણ અસ્થિ અને કાસ્થિ એ જોડાણ કરવા માટે અસ્થિબંધ અને સ્નાયુ જોડાણ કરવા માટે સ્નાયુબંધ પણ આવેલા હોય. તેને આપણે પ્રકારમાં નથી લેતા, જ્યારે ભણશું ત્યારે આપણે સમજાવી દઈશું. ટૂંકમાં એવું યાદ રાખો કે સંયોજક પેશી જે છે, બરોબર છે, એના રચનાને આધારે 3 પ્રકાર પડે છે: વિશેષ સંયોજક પેશી, પ્રવાહી સંયોજક પેશી અને કંકાલ સંયોજક પેશી. વિશેષ એટલે વિશિષ્ટ રીતે આવેલું હોય તો તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. પ્રવાહી સ્વરૂપે આવેલી હોય એવી જોડાણ કરતી પેશી રુધિર અને લસિકા. રુધિર એટલે આપણે જાણીએ છીએ લોહી, પણ લસિકા જે છે એ તમારી માટે નવો શબ્દ છે. કંકાલ સંયોજક પેશી જે હાડકાઓનું બનેલું હોય. હાડકા 2 પ્રકારના હોય: અસ્થિ અને કાસ્થિ. ત્યારબાદ આપણે ભણીએ સ્નાયુ પેશી. હવે જે સ્નાયુ પેશી જે છે એ સ્નાયુ પેશી મુખ્યત્વે 3 પ્રકારે બનેલું હોય છે. પહેલું જે છે એ છે અરેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી. બીજો જે પ્રકાર છે એ છે રેખિત સ્નાયુ પેશી. ત્રીજો જે પ્રકાર છે એ છે હદ સ્નાયુ પેશી. આપણે હૃદયનું હદ બોલીએ છીએ ને એ હદ સ્નાયુ પેશી. તો આ જે છે એ 3 પ્રકાર પડે છે રચનાના આધારે સ્નાયુ પેશીના. તો સ્નાયુ પેશીના કેટલા પ્રકાર છે? 3: અરેખી સ્નાયુ પેશી, રેખી સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. ચેતાપેશી જે છે એ ચેતાપેશીના કોઈ પ્રકાર નથી પડતા, એની રચનાઓ આવેલી છે: શિખાતંતુ, અક્ષતંતુ, કોષકાય. પણ એની રચના છે, એક જ પ્રકારના કોષો હોય અને એ જે છે ચેતાકોષો હોય, અને એક જ પ્રકાર છે ચેતાપેશી. ફરીથી સમજી લઈએ આખું પ્રાણી પેશીનું વર્ગીકરણ યાદ રાખી લઈએ વિદ્યાર્થીઓ. પ્રાણી પેશી જે છે એ મુખ્યત્વે 4 પ્રકારે આવેલી હોય છે, જે આપણે કરી અધિચ્છદ પેશી, આચ્છાદન કરતા પેશી, બરોબર છે. બીજું જે છે સંયોજક પેશી, ત્રીજું જે છે સ્નાયુ પેશી અને ચોથું જે છે ચેતાપેશી. અધિચ્છદ પેશી જે છે એ સ્તરના આધારે 2 પ્રકાર: સરળ અધિચ્છદ પેશી અને સ્ત્રુત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશી જે છે એ કાર્ય અને રચનાના આધારે 4 ભાગમાં વહેંચાયેલી છે: લાદીસમ અધિચ્છદીય પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી, સ્તંભાકાર અધિચ્છદ પેશી અને પક્ષમલ અધિચ્છદ પેશી. સ્ત્રુત અધિચ્છદ પેશીના કોઈ પેટા પ્રકાર નથી. સંયોજક પેશી. સંયોજક પેશી જે છે એ રચનાને આધારે 3 ભાગમાં વહેંચાયેલી હોય છે:
વિશેષ સંયોજક પેશી, પ્રવાહી સંયોજક પેશી અને કંકાલ સંયોજક પેશી. વિશેષ સંયોજક પેશી જે છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. પ્રવાહી સંયોજક પેશી જે છે એના પણ બે પ્રકાર છે, રુધિર અને લસિકા. કંકાલ સંયોજક પેશી છે એના પણ મુખ્યત્વે બે પ્રકાર છે, અસ્થિ અને કાસ્થિ. સ્નાયુ પેશી. સ્નાયુ પેશી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, અરેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. ચેતાપેશી જે છે એનો કોઈ પ્રકાર નથી. થોડો સમય આપું છું, સ્ક્રીનશોટ પાડીને લખી લેજો, અથવા તો સાથે સાથે લખતા જતા હોય તો ખૂબ સારું છે, લખી લેજો. ચાર જે પેશી છે પ્રાણી પેશી, એમાંની આપણે પહેલી પેશી એટલે કે જેનું નામ છે અધિચ્છદીય પેશી, જે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ કરીએ અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી જે આચ્છાદન કરતા કોષોની બનેલી હોય છે. અધિચ્છદ એટલે કે આચ્છાદન, તો કહેવાનું કે જે પ્રાણીઓમાં આચ્છાદન કરતા કોષોની બનેલી હોય તેવી પેશીને અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. અધિચ્છદીય પેશી ક્યાં હોય તો એ બધા જ અંગોને ફરતે આવેલી હોય. એ અંગોને એકબીજાથી અલગ રાખે છે, સાથે સાથે દ્રવ્યોનો વિનિમય કરવાની પણ પરવાનગી આપે છે. પ્રકારમાં આપણે ડિટેલથી સમજવાનું છે, પણ લક્ષણો જોઈ લઈએ. લક્ષણો કે ભાઈ અધિચ્છદ પેશીના જે કોષો હશે એ કોષો કેવી રીતે બનેલા હશે. તો અધિચ્છદ પેશીના જેટલા પણ કોષો છે એ બધા જ કોષો સામાન્ય રીતે એક સ્તરીય ગોઠવાયેલા હોય છે. કોષો સામાન્ય રીતે એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. બધા જ કોષો સિમેન્ટ દ્રવ્યથી એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. ચુસ્ત રીતે એટલે પાસે પાસે ગોઠવાયેલા હોય છે. દરેક અધિચ્છદ પેશીના જે કોષો છે એ કોષોની નીચે રેસામય બહુકોષ કેન્દ્રીય રેસામય અને બહુકોષ કેન્દ્રીય સળંગ તત્વ એટલે કે જેને કહેવામાં આવે છે સરેસ તત્વ આધાર કલા ધરાવે છે. એટલે સમજાવો, આ પેશીના જેટલા પણ કોષો હશે ને એક મૂળભૂત આધાર સ્તરની ઉપર ગોઠવાયેલા હશે. તો તે મૂળભૂત આધાર સ્તર કેવું હશે તો કે તે આધાર સ્તર રેસામય હશે, બહુકોષ કેન્દ્રીય હશે અને પાછું કેવું હશે, સળંગ હશે, જેનાથી નીચેના દ્રવ્યો અને ઉપરના દ્રવ્યોને શું મળે છે, રક્ષણ મળે છે. બીજું જે છે, આ દ્રવ્યો જે છે, આ કોષો છે એને સિલ્વર નાઇટ્રેટ દ્વારા અભિરંજક કરતા કાળો રંગ
બનાવે છે. તમને ખ્યાલ હોય તો ખબર, ઓલા ઘણા બધા ટેટુઓ પડાવે છે હાથ ઉપર ને એવી રીતે, તો એ જે ટેટુઓ છે ને એમાં સિલ્વર નાઇટ્રેટના કણો હોય છે. સિલ્વર નાઇટ્રેટ ત્યાં જાય ને એટલે ત્યાં આગળ કાળા રંગનો ડાઘો બનાવી નાખે છે. તો એ જે છે એ લાક્ષણિકતા છે અધિચ્છદીય પેશીની. તો આવી જુદી જુદી લાક્ષણિકતાઓ છે અધિચ્છદીય પેશીની. હવે આપણે સ્ટાર્ટ કરીએ સરળ અધિચ્છદ પેશી. તો આ અધિચ્છદીય પેશીનો પહેલો જે પ્રકાર છે એનું નામ છે સરળ અધિચ્છદ પેશી. તો પહેલો પ્રકાર જોઈએ, સરળ અધિચ્છદ પેશી. તો પહેલો પ્રકાર જે છે એનું નામ છે સરળ અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી એટલે શું? તો કહેવાનું જે અધિચ્છદીય પેશી એક જ સ્તરમાં કોષોને ગોઠવે તેવી અધિચ્છદીય પેશીને શું કહેવામાં આવે છે? સરળ અધિચ્છદીય પેશી. આ સરળ અધિચ્છદીય પેશીનો પહેલો જે પ્રકાર છે એ પણ સ્ટાર્ટ કરી સાથે સાથે, તો એનું નામ છે લાદીસમ અધિચ્છદીય પેશી. લાદીસમ અધિચ્છદીય પેશી. નામ ઉપરથી જ ખબર પડે, લાદીસમ, લાદી જેવા અધિચ્છદીય કોષો. તો એની આકૃતિ જે છે એ ખાસ યાદ રાખજો, આકૃતિ દોરવી જરૂરી છે. તો કેવી રીતે કોષો ગોઠવાયેલા હોય છે? કોષો ગોઠવતા પહેલા આપણે આ યાદ રાખવાનું છે, સરેશ તત્વવાળું આધાર કલા. તો જ્યારે પણ કોઈ પણ અધિચ્છદીય પેશીની આકૃતિ દોરો ત્યારે નીચે આપણે સરેશ તત્વવાળું આધાર કલા દર્શાવવું જરૂરી છે. તો આપણે દર્શાવીએ અહીંયા આગળ. આપણે દોરવા જઈ રહ્યા છીએ લાદીસમ અધિચ્છદ. તો લાદીસમ અધિચ્છદ આવી રીતે દોરવાનું છે. તો આવી રીતે થઈ ગયું. આ છે સળંગ આધાર કલા, અને એ પણ કેવી છે? બહુકોષ કેન્દ્રીય. તો એક કરતા વધારે કોષ કેન્દ્ર દર્શાવી દેવાના આપણે. રેસામય તંતુઓનું બનેલું હોય છે, બરાબર છે. હવે આપણા જે કોષો છે, કોષો કેવી રીતે આવેલા હોય છે? તો આના ઉપર થોડું પાતળી લાઈન દોરવાની, અહીંયા આગળ અને અહીંયા આગળ કોષો જે છે એ આવી રીતે આવેલા હશે. આ કોષો માટે દોરવાનું. હવે આની ઉપર જે છે 3D આકૃતિ દોરવા માટે આમ ચોરસ બોક્સ હશે, તો બોક્સ માટે જો આવી રીતે દોરવાનું, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ ને અહીંથી આમ. હવે આ કોષો જે છે એને આવી રીતે જોડ દેવાના. તો જો એક લાદીનું સ્તર જેવી રીતના દેખાય છે, અને આની અંદર આપણે કોષ કેન્દ્ર પણ દર્શાવી દેવાના. ગોળાકાર કોષ કેન્દ્ર મધ્યમાં દર્શાવી દેવાના. તો અહીંયા આગળ હશે વચ્ચેની બાજુએ ગોળાકાર કોષ કેન્દ્ર. બરોબર છે. તો આ જે છે એ લાદીસમ અધિચ્છદ છે. તો આ લાદીસમ અધિચ્છદના કોષો કેવા હોય છે? ચપટા હોય છે. જો લક્ષણો બોલું છું યાદ રાખજો, આપણે મટીરિયલમાં તો આપેલા છે, બટ હું બોલું છું. આ કોષો જે છે એ ચપટા હોય છે. ઉપરથી જોઈએ તો પંચકોણ ષટકોણ આકારના દેખાય છે. કોષ કેન્દ્ર ઘટ્ટ હોય છે, જે મધ્યમાં હોય છે. નામ નિર્દેશન સાથે દોરીએ તો નીચેનું જે છે એ છે
આધાર કલા, તો આ આપણે દર્શાવી દેવાની આધાર કલા, અને ઉપરની બાજુએ આપણે દર્શાવી દેવાનું કોષ કેન્દ્ર. તો આ જે છે એ છે આપણું કોષ કેન્દ્ર. હવે લાદીસમ અધિચ્છદના કોષો ક્યાં આગળ આવેલા હોય? તો એ લાદીસમ અધિચ્છદના કોષો જે છે એ મોંની અંદરની સપાટી પર આવેલા હોય, પરિહદ આવરણમાં આવેલા હોય. પરિહદ આવરણ એટલે શું? હૃદયની ફરતે પાતળું સ્તર હોય ત્યાં આગળ આવેલા હોય છે. પછી રુધિર વાહિનીની અંદરની સપાટીમાં, વાહિનીઓની અંદરની સપાટીમાં, ફેફસામાં વાયુકોષ્ઠોની બનાવટમાં. વાયુકોષ્ઠો જે છે અધિસ્તરીય કોષોના બનેલા હોય. અને આ પેશી જે છે ને એક જ કાર્ય કરે છે. આ પેશી જે છે એ દ્રવ્યને પારગમ્યતા એટલે શું? તો કે દ્રવ્યોનો વિનિમય કરવા માટેની ક્ષમતા. તો એ પારગમ્યતા આપે છે. કોણ? તો કે લાદીસમ અધિચ્છદ. કારણ કે એના કોષો કેવા હોય છે? પાતળા હોય છે, નાજુક હોય છે, અને આ કોષો દ્વારા દ્રવ્યો સરળતાથી પસાર થઈ શકે. જો આમાંથી આમ જવું હોય તો પાતળો જ કોષ છે તો એમાંથી પસાર થઈ શકશે. તો પારગમ્યતા આપવા માટેનું કાર્ય કોણ કરે છે? તો કે લાદીસમ અધિચ્છદ. હવે જે બીજો જે પ્રકાર છે એ પણ સાથે સાથે ભણીએ. તો બીજો જે પ્રકાર છે એ છે ઘનાકાર અધિચ્છદીય પેશી. તો બીજો જે પ્રકાર છે એ છે ઘનાકાર અધિચ્છદીય પેશી. તો નામ જ એવું છે ઘનાકાર. ઘન તમે ગણિતમાં ભણી ગયા છો. ઘન એટલે શું થાય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે એ ધરાવતું હોય એને ઘન કહેવાય. સમઘન એટલે કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. તો ઘનાકાર અધિચ્છદ પણ એવી જ પેશી છે કે જેમાં પેશી કોષો જે છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સમાન હોય છે. કેવી રીતે? તો જો આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિ દોરવી આવશ્યક છે, તો ખાસ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થીઓ. સૌથી પહેલાં 3D આકૃતિ કરવા માટે આપણે આવી રીતે દોરશું. પછી આ જે છે આધાર કલા સરેશ દ્રવ્યની બનેલી છે, તો આપણે એ પણ દર્શાવી દેવાની. સરેશ દ્રવ્યના બહુકોષ કેન્દ્ર પણ દર્શાવી દેવાના. તો આ બધા કોષ કેન્દ્ર છે સરેશ દ્રવ્યના. બરોબર છે. હવે સમઘન છે તો આપણે ઘન દર્શાવી દેવાનો. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી રાખવાની? સરખી. તો આ કોષમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે એ સરખી રાખવાની. લાદીસમ અધિચ્છદમાં કોષો જે છે એ ચપટા રાખવાના હતા, જ્યારે ઘનાકાર અધિચ્છદમાં તો કે આવી રીતે મોટા રાખવાના છે. બરોબર છે. હવે આમાં આવી રીતે જોડી દેવાનું. તો આવી રીતે ઘનાકાર અધિચ્છદ આવેલા હશે. આમાં કોષ કેન્દ્ર જે છે ને એ એકદમ મધ્યમાં હશે. યાદ રાખજો, ઘનાકાર અધિચ્છદમાં કોષ કેન્દ્ર જે છે એ ક્યાં જોવા મળે છે? મધ્યમાં. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હશે? સમાન હશે. તો આપણે દર્શાવી દઈએ. કોષ કેન્દ્ર આ જે છે મધ્યમાં એ છે કોષ કેન્દ્ર, અને નીચે આવેલું જે છે એ છે આધાર કલા. તો આ જે છે એ આધાર કલા છે. બરાબર. તો આ જે કોષો છે એ કોષો ક્યાં આગળ આવેલા હોય? તો યાદ રાખજો, લાળ ગ્રંથિમાં અને મૂત્રપિંડ નલિકામાં. સામાન્ય રીતે ગ્રંથિમાં આવેલા હોય છે. આથી ઘનાકાર અધિચ્છદનું બીજું નામ છે, યાદ રાખજો, ગ્રંથીય
અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ પેશીને ગ્રંથીય અધિચ્છદના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે એ ગ્રંથિઓ સાથે જોડાયેલી હોય છે. અને આનું કાર્ય શું કરવાનું છે તો કે આ જે છે ઘનાકાર અધિચ્છદ, એ ઘનાકાર અધિચ્છદનું કાર્ય સ્ત્રાવ કરવાનું છે અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. સ્ત્રાવ અને રક્ષણ આપવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? ઘનાકાર અધિચ્છદ. તો આપણે બે અધિચ્છદ પેશી ભણ્યા, લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી. હજી બે અધિચ્છદ બાકી છે સરળ અધિચ્છદમાં, જે છે સ્તંભાકાર અધિચ્છદ પેશી અને પક્ષમલ અધિચ્છદ પેશી. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. લાદીસમ અધિચ્છદ અને ઘનાકાર અધિચ્છદ ભણ્યા બાદ હવે આપણે અભ્યાસ કરવાનો છે જે સરળ અધિચ્છદનો ત્રીજો જે પ્રકાર છે એના વિશે, જેનું નામ છે સ્તંભાકાર અધિચ્છદીય પેશી. સ્તંભાકાર, નામ જ એવું દેખાય છે, સ્તંભ જેવું. તો જે પેશીના કોષો સ્તંભ જેવા હોય. હવે સ્તંભ કેવો હોય? લંબાઈ પહોળાઈ જે છે એ ઊંચાઈ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. તો આ આકૃતિ જે છે એ દોરી એટલે સ્તંભાકાર છે, તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં તો આપણે શું દોરવાનું છે તો કે નીચેનું આધાર કલા દર્શાવેલી છે. તો આ થઈ ગઈ આધાર કલા, જે સળંગ હશે, ટુકડાઓ સ્વરૂપે નહીં હોય, એમાં આવેલું હોય છે, જે દર્શાવી દેવાનું. કોષ કેન્દ્ર, બહુકોષ કેન્દ્રીય રચના છે એટલે કોષ કેન્દ્ર દર્શાવી દીધું, બરોબર છે. ત્યારબાદ કોષો જે છે એ લાંબા સ્તંભ જેવા દર્શાવવાના છે. તો એ જે કોષો જે છે એ કંઈક આવી રીતે દર્શાવવાના છે. સીધા લાંબા તમે ઘનાકાર કરતા લાંબા કરી નાખો તો પણ ચાલશે. આવી રીતે આમ ને આવી રીતે આમ થવું જોઈએ. ન થતું હોય તો થોડુંક સુધારી નાખવાનું આવી રીતે. અને અહીંયા આગળ બધા કોષો જે છે એ આવી રીતે ગોઠવાયેલા હશે. ઉપરથી બધા જે છે એ લાદીસમ અધિચ્છદની માફક જ જોવા મળશે. એટલે કે લાદીસમ અધિચ્છદમાં જેવી રીતે આપણે કોષો દર્શાવ્યા હતા એવી રીતે દર્શાવી દો તો પણ ચાલશે, બરાબર. આમાં જે કોષ કેન્દ્ર તમારે દર્શાવવાનું છે ને અહીંયા દર્શાવવાનું છે. જો ક્યારેક કોષ કેન્દ્ર ઉપરની તરફ હોય તો ક્યારેક કોષ કેન્દ્ર નીચેની તરફ હોય. તો અહીંયા પણ નીચેની બાજુએ પણ કોષો આવેલા હશે. તો આ જે છે એ સ્તંભાકાર અધિચ્છદ છે. કોષ કેન્દ્ર ઉપર નીચે આવેલા હોય છે, મધ્યમાં આવેલા હોતા નથી, યાદ રાખજો. તો હવે આપણે નામ નિર્દેશન કરી નાખીએ. તો ઉપરના જે છે આપણે પહેલાં તો કોષ કેન્દ્ર દર્શાવી દઈએ. તો આ છે કોષ કેન્દ્ર અને અહીંયા આગળ આ પણ છે કોષ કેન્દ્ર. નીચે જે છે એ આપણે આધાર કલા તો દર્શાવવી આવશ્યક છે જ. તો આ થઈ ગયું આપણી આધાર કલા, બરાબર છે. તો એટલું દર્શાવી દીધું. હવે તો આપણે દર્શાવીએ કે ભાઈ આ સ્તંભાકાર અધિચ્છદ ક્યાં આગળ આવેલી હોય. તો યાદ રાખજો, સ્તંભાકાર અધિચ્છદ છે એ આપણા જઠર અને આંતરડામાં અંદરના અસ્તરમાં આવેલી હોય છે, જઠરમાં અને આંતરડામાં. તો તેનું કાર્ય શું કરવાનું છે? તો તેનું કાર્ય સ્ત્રાવ કરવો છે અને એની સાથે દ્રવ્યોનું
શોષણ કરવાનું છે અને સાથે સાથે અંગોને રક્ષણ આપવાનું પણ છે. જો આ સમજાવું છું રક્ષણ આપવાનું શા માટે છે. હવે સમજાવું તો આપણું જે જઠર હોય, જઠર સમજાવીએ. આ આપણી એક જઠર છે, બરોબર. તો જઠરમાં કેવું હોય, તો જઠરની અંદર અહીંયા આગળ આવી રીતે સ્તંભાકાર અધિચ્છદના કોષો આવેલા હોય, સ્તંભાકાર અધિચ્છદ પેશી આવેલી હોય, જેના કોષો જે છે એ સામાન્ય કોષો કરતા મોટા કદના હોય. અહીંયા આગળની જઠર વાલ્વ આવેલું હોય, બરોબર. તો થાય કેવું, તો જ્યારે પણ ખોરાકનો કણ જઠરમાં પ્રવેશે ને તો ત્યારે આમાંથી અમુક સ્ત્રાવ થાય, એસિડના સ્ત્રાવ થાય અને અહીંયા આગળ દ્રવ્ય જે છે એ એસિડથી ભરે. હવે વિચાર કરો, જો આ કોષો પાતળા હોત તો શું થાત, તો જો આ કોષો પાતળા હોત તો આ એસિડના કારણે ક્ષય થઈ જાય અને દ્રવ્યો બધા કેવા વહી જાય બહાર. મતલબ એસિડ આપણા શરીરમાં જાય તો આપણા આંતરડાઓ જે છે, પછી બીજા અંગો છે, એને અંગોને બાળી નાખે એટલે નુકસાનકારતા અસર થાય. એટલા માટે જઠરની અંદરની જે દિવાલ જે છે એ શેની બનેલી હોય, તો કે સ્તંભાકાર અધિચ્છદની બનેલી હોય. સાથે સાથે નાના આંતરડામાં પાચિત ખોરાકનો સંગ્રહ કરવા માટે આંતરડાની અંદર સ્તંભાકાર અધિચ્છદ હોય છે, જે પોષક દ્રવ્યોનું શોષણ કરવા માટે પણ આવશ્યક હોય છે. તો આ બે કાર્ય કરે છે, સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે, શોષણ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે તેના આકારના આધારે તે રક્ષણ આપવાનું પણ કાર્ય કરે છે. બરોબર છે, સમજાઈ ગયું. હવે આની જેવું જ બીજું જે છે એનું નામ છે પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદીય પેશી. હવે પક્ષમલ અધિચ્છદ પેશી જે છે એ એક પ્રકારના સ્તંભાકાર અધિચ્છદ જ છે, પરંતુ આપણે એવું લખશું પક્ષમલ અધિચ્છદ એ પરિવર્તન પામેલા સ્તંભાકાર અધિચ્છદ જ છે. સ્તંભાકાર અધિચ્છદીય છે, અધિચ્છદીય પેશી જ છે. સ્તંભાકાર અધિચ્છદ જ પેશી છે, પરંતુ ફેર ક્યાં છે, તો કે ફેર એટલો છે કે સ્તંભાકાર કોષોની ઉપરની તરફ ઘાસના ખેતર પવન દ્વારા લહેરાતા હોય તેવા સૂક્ષ્મ પક્ષમો ધરાવે છે. એટલે જો તમારે આકૃતિ પક્ષમલ અધિચ્છદની દોરવી હોય તો તમારે દોરી નાખવાની સ્તંભાકાર અધિચ્છદની જ આકૃતિ, પરંતુ સ્તંભાકાર અધિચ્છદની આકૃતિમાં ઉપરની તરફ આવા પાતળા પક્ષમો દોરી નાખવાના. હવે આ પક્ષમો જો મેં લખ્યું છે ઘાસના ખેતરમાં પવન દ્વારા લહેરાતા હોય. હવે આ પક્ષમો કેવા હોય, તો કે ઘાસનું ખેતર હોય, પવન આવે એટલે શું થાય, ઘાસ બધું જે છે એક બાજુ લહેરે. એવી રીતે તરંગવત સંકોચન એટલે કે તરંગવત વહન કરાવવું હોય દ્રવ્યોનું, તો દ્રવ્યોનું તરંગવત વહન કરાવવા માટે પક્ષમલ અધિચ્છદ આવેલા હોય. તો પહેલા તો પક્ષમલ અધિચ્છદ ક્યાં આગળ આવેલા હોય, તો યાદ રાખજો શ્વાસ નળીની અંદરની સપાટીમાં આવેલા હોય. અને એનું કાર્ય શું છે, એનું કાર્ય કોઈ પણ દ્રવ્યને તરંગવત વહન કરાવે છે.
તરંગવત વહન કરાવે એટલે શું? વાયુ, ઉદાહરણ તરીકે આપણે ઓક્સિજન ગ્રહણ કર્યો તો વાયુઓ બધા ગ્રહણ કરતો હોય તો એ એક સાથે વહન કરાવવા માટે આ પક્ષમાં આવેલા હોય, એકબીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ ધીમે ધીમે તરંગવત વહન જે છે, તરંગવત એટલે આવી રીતે વહન કરાવીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ છે પક્ષમલ અધિચ્છદ. બીજું કાંઈ નહીં. પક્ષમલ અધિચ્છદ જ્યારે દોરશો ને ત્યારે આના ઉપર ખાલી પક્ષમો એવું લખી નાખવાનું, બરાબર છે? તો આ આકૃતિ થઈ ગઈ પક્ષમલ અધિચ્છદની, અને ઉપરથી જો પક્ષમો કાઢી નાખો તો થઈ ગઈ આકૃતિ સ્તંભાકાર અધિચ્છદની, બરાબર? તો બંને આકૃતિ એક જ છે, પણ ખાલી થોડોક ફેર છે, ખાલી પક્ષમો આવેલા હોય. એટલા માટે જ આપણે કીધું છે કે પક્ષમલ અધિચ્છદ જે છે એ પરિવર્તન પામેલા સ્તંભાકાર અધિચ્છદ જ છે. સ્તંભાકાર અધિચ્છદમાં ખાલી પક્ષમો આવી જાય તો સ્તંભાકાર અધિચ્છદની બદલે કયું આવી જશે? પક્ષમલ અધિચ્છદ આવી જશે. હવે બીજો જે પ્રકાર છે એના વિશે જોઈએ. પહેલો જે પ્રકાર ભણ્યા આપણે સરળ અધિચ્છદ. હવે આપણે અભ્યાસ કરીએ સ્ત્રુત અધિચ્છદીય પેશી. સ્ત્રુત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદ પેશી એટલે શું? એક જ સ્તર. તો જો અત્યાર સુધી આપણે છે ને આધાર કલાની ઉપર એક જ પ્રકારના સ્તરો બનેલા હતા, જ્યારે સ્ત્રુત અધિચ્છદ પેશીમાં એવું નહીં હોય, એક કરતાં વધુ સ્તરો જોવા મળે છે. તો કહી દેવાનું વ્યાખ્યા: જે અધિચ્છદીય પેશીમાં એકથી વધુ સ્તરો આવેલા હોય તેવી અધિચ્છદીય પેશીને શું કહે છે? સ્ત્રુત અધિચ્છદીય પેશી. તો આપણે આકૃતિ દ્વારા જ સમજીએ. તો આકૃતિ દોરવા માટે સૌથી પહેલા શું કરવાનું? તો કે આધાર દ્રવ્ય દોરવાનું, આધાર કલા વાળું. તો આ આધાર કલા છે, અહીંયા આગળ આવશે આધાર કલા. એની ઉપરની બાજુએ કોષ દોરતા પહેલા આપણે આધાર કલાનું સરસ દ્રવ્ય વાળું બહુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર દર્શાવવાનું. બહુકોષ કેન્દ્રીય કોષો જે છે જે સરસ દ્રવ્યમાં આવેલા હોય છે. હવે ઉપરની બાજુએ જે કોષો છે એ કોષો ખાસ પ્રકારના હશે. જો આ કોષો આવી રીતે હોય છે. ઘનાકાર અધિચ્છદ જેવા જ કોષો આવેલા હોય, પણ આ કોષો જે છે ને એ કોષોની ખાસિયત હોય, આ કોષો જીવંત હોય. આ કોષો કેવા હોય છે? જીવંત હોય છે. આ જીવંત કોષોની ઉપરની બાજુએ એ મૃત કોષો ઉત્પન્ન કરે છે. મૃત કોષો જે છે એ દર્શાવવા માટે આપણે પહેલા છે ને આકૃતિ આવી રીતે દોર નાખવાની. હા, અહીંયા આગળ કોષો દર્શાવી દેવાના, જે આપણે લાદી સમઅધિચ્છદમાં કર્યું હતું ને એવી રીતે જ આમાં દર્શાવી દેવાનું. બરોબર. અહીંયા આગળ આપણે કોષો દર્શાવી દેવાના આવી રીતના. પણ આ બધા કોષોની ખાસિયત, આ બધા કોષો જે છે એ મૃત હશે. ઘણા બધા કોષો હશે. એમાં એક વસ્તુ યાદ રાખવાની, કોષ કેન્દ્ર કે કોષરસ કે કાંઈ દર્શાવવાનું નહીં, કારણ કે એ કોષો જે છે એ મૃત હોય છે. હવે તમને એમ થશે સર આપણા શરીરમાં મૃત કોષો આવેલા હોય. હા, આ મૃત કોષોનું કાર્ય શું છે એ સમજાવું. તો જો નીચેના જે કોષો જે છે ને એ કોષોનું નામ છે અંકુરણીય કોષો. અંકુરણીય કોષો. તો આ જે છે એ અંકુરણીય કોષો જે છે. નીચેનું જે છે એ છે આધાર કલા, અને ઉપરના જે છે એ છે મૃત કોષો. આ ક્યાં આગળ આવેલા હોય? તો કહેવાનું કે પ્રાણીઓમાં ત્વચાના
અધિચર્મ પર આવેલું હોય છે. ત્વચાના અધિચર્મ એટલે કે આ બહારની ચામડી જે છે એ બહારની ચામડી શેની બનેલી હોય? સ્ત્રુત અધિચ્છદની. સ્ત્રુત અધિચ્છદ એવા પ્રકારના કોષો જે છે એ નીચેની બાજુએ જીવંત કોષો ધરાવે છે અને ઉપરની બાજુએ મૃત કોષો ધરાવે છે. આ જીવંત કોષોમાંથી મૃત કોષો ઉદ્ભવતા હોવાથી એને અંકુરણીય કોષો કહેવામાં આવે છે. એ કાર્ય શું કરે? તો કે ઘા કે ઈજા પડવાની સામે રક્ષણ આપે છે. હવે જો અહીં આગળ ઘા પડે તો નુકસાન માત્ર ને માત્ર મૃત કોષોનું થાય. તો આ ઘા કે ઈજા પડશે તો કોનું નુકસાન થશે? મૃત કોષોને. જીવંત કોષોને નુકસાન થશે નહીં. તો આ જીવંત કોષો મૃત કોષો પાછા ઉત્પન્ન કરશે અને ઉપરની તરફ વહ્યા જશે. તો આ જે રચના છે એ છે સ્ત્રુત અધિચ્છદ પેશી. ઈજા કે ઘા પડવાની સામે રક્ષણ આપતી પેશી જે છે એ કઈ પેશી છે? સ્ત્રુત અધિચ્છદ પેશી. તો આજે આપણે કયા કયા પ્રકાર જોઈએ? સૌથી પહેલા તો પ્રાણી પેશી કેવી રીતે આવેલી હોય એ અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રાણી પેશીનું વર્ગીકરણ જોયું કે ભાઈ કયા કયા પ્રકાર ધરાવે છે. આ પ્રાણી પેશીમાંથી પહેલી પ્રાણી પેશી એટલે કે અધિચ્છદીય પેશીની ચર્ચા કરી. અધિચ્છદીય પેશીના મુખ્યત્વે બે પ્રકાર છે: સરળ અધિચ્છદ, સ્ત્રુત અધિચ્છદ. સરળ અધિચ્છદના પેટા 4 પ્રકાર: લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ. સ્ત્રુત અધિચ્છદ જેના કોઈ પેટા પ્રકાર નથી. બરોબર, આજે આટલું ભણ્યા છીએ. હોમવર્ક જેટલું પણ આપેલું છે એટલું હોમવર્ક તમે ખાસ કરી નાખજો. બોર્ડ વર્ક સાથે સાથે કરતા જજો. અને આવતા લેક્ચરની અંદર આપણે સંયોજક પેશીનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ ચેતાપેશીનો અને સ્નાયુ પેશીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. આ સાથે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.